ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુનું સુંદર વચન સાંજના સમય પણ આપણી પાસે છે. પ્રભુનું વચન કહે છે, તે તારા પગને ડગવા દેશે નહીં અને તારો રક્ષક ઊંઘી જનાર નથી. હાલેલુયા. એક બહુ સુંદર સાક્ષી છે બિલી સન્ડે નામના વ્યક્તિની. અને આ વ્યક્તિ એ બહુ સુંદર બેઝબોલ રમતો હતો અને બેઝબોલ માટે તે જાણીતો હતો. અને એક રવિવારની સાંજે બેઝબોલના કેટલાક તેના મિત્રો સાથે, ખેલાડીઓ સાથે નશો કરીને શિકાગો શહેરની એક દુકાન આગળ તેઓ ગપ્પા મારતા હતા. અને એવામાં કેટલાક ધાર્મિક માણસોનું જૂથ જૂના સુવાર્તિક ભજન ગાતા ગાતા ત્યાંથી નીકળ્યા. એક જૂનું સુવાર્તિક ભજન ગાતા ગાતા ત્યાંથી નીકળ્યા. એ ભજનના સૂર સાંભળીને રમતવીરોમાંના એકને તેના ધાર્મિક માતાનું સ્મરણ થઈ આવ્યું. તેના મુખે સૌ પ્રથમ એ ગીત તેને સંભળાવ્યું હતું. મારા ઘરની કેબિનમાં મારા માં એ જ ગીત વાર મને ગાઈ સંભળાવતા હતા અને મારે માટે પ્રાર્થના કરતા હતા. માનું સ્મરણ થતા તેની આંખોમાં આંસુ આવી ગયા. એ જ ક્ષણે શિકાગો નેશનલ લીગ બેઝબોલના ટીમના ખેલાડી બિલી સન્ડેએ પ્રભુ ઈસુનો પોતાના તારનાર તરીકે સ્વીકાર કર્યો. જીવનની મહાન ઘટના વિશે બિલી સન્ડે પોતાના જ આ પ્રમાણે કહે છે, પોતાની સાક્ષી આપતા કહે છે, હું એ દિવસે જુવાનો સાથે બહાર ગયો હતો. અમારા ઘણા છોકરાઓ બદકૃત્ય કરતા હતા અને એના માટે જાણીતા હતા. અમારામાંના ઘણા છોકરાઓ મદપાન કરીને દુકાનની બહાર પથ્થર પર આળસુ જેવા બેસી રહેતા હતા. એ સમયે એમની શેરીમાં કેટલાક માણસો ધાર્મિક ગીતો ગાતો સાંભળ્યા. ગીતોનો અવાજ સાંભળતા ત્યારે મને ઈશ્વરની સ્મૃતિએ ઢંઢોળી નાખ્યો અને મારી માની યાદ તાજી કરાવી. મારા માતા બહુ પ્રેમાળ હતા અને મને બહુ પ્રેમ કરતા હતા અને પ્રભુ ઈસુના પ્રેમ વિશે બાઇબલ વાંચન કરીને મને શીખવતા હતા. પ્રભુના વચનો મને શીખવતા હતા. એ બધા દિવસો મને યાદ આવી ગયા. હું તો ધ્રુસકે ને ધ્રુસકે રવા લાગ્યો. મને રડતો જોઈને ગાયકોમાંના એક ભાઈ મારી પાસે આવીને કહેવા લાગ્યા, તું મારી સાથે સેવા કાર્યમાં જોડાશે. અને એ ભાઈના મૃદ અવાજે મને જીતી લીધો. ઊભો થઈ ગયો. હવે બસ થયું મિત્રો, હું ઈસુ ખ્રિસ્તની પાસે જાઉં છું કહીને મેં મારા મિત્રોને મારો નિર્ણય જણાવી દીધો. મારા કેટલાક મિત્રો મારી મસ્કરી કરવા લાગ્યા. કેટલાક તો કશું બોલ્યા જ નહીં. મિત્રોની ટોળકી તરફ પીઠ ફેરવી હું તે ધાર્મિક આગેવાન સાથે, કાર્યકર સાથે જોડાઈ ગયો. હું પશ્ચાતાપ સાથે મેં મારા તારનારને હંમેશા માટે મારું જીવન અર્પણ કરી દીધું. બીજા દિવસે હંમેશા મુજબ હું રમતની પ્રેક્ટિસ માટે પણ હું તો રૂપાંતર પામેલો તદ્દન નવો જ બની ગયો હતો. હું ધારતો હતો કે મારી ટીમના રમતવીરો મારી મજાક કરશે, પણ હું જરાય ડરતો ન હતો. પણ અજાયબ બન્યું.
મારા જીવનની એ રોમાંચક પળો હતી. મારા બધા શ્રેષ્ઠ ખેલાડી મિત્રો માઇક, કેલી, એન્સન, કાર્લસન, ફ્લિન્ટ અને અન્ય સૌ એક પછી એક આનંદથી આવ્યા. ઉષ્માભર્યું હસદુનથી મને ઉત્તેજન આપ્યું. તે પછી એક પણ મિત્રએ મને કદી ના હિંમત કર્યો નહીં. આ રીતે હું ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યો. હાલેલુયા. પ્રભુનું વચન યોહાન 6:37 આ પ્રમાણે કહે છે, જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. હાલેલુયા. જે મારી પાસે આવે છે હું એને કાઢી મૂકીશ નહીં. બે ચોરમાંથી એક ચોર પ્રભુની પાસે આવે છે, નહીં આવે છે મતલબ વધસ્તંભ પર પોતાનું જીવન વિશે કબૂલાત કરીને પ્રભુને કહે છે, મને સાંભળજે તમારા રાજ્યની અંદર. પ્રભુ તેમનો તરત ઇમિડિયેટ સ્વીકાર કરી લે છે અને કહે છે, આજ તો મારી સાથે પારાદેશમાં હોઈશ. હાલેલુયા. શું મિત્ર, આજે સાંજે તમારી પાસે એવી કોઈ યાદ છે તમારા તારણ પામેલા પહેલાના દિવસની, અથવા તારણ પામ્યા પછી પ્રભુને ભૂલી ગયા છો, અથવા હજી તારણ પામ્યા નથી? તો પ્રભુનું વચન આજે પણ એ જ કહે છે, જે કોઈ તેમની પાસે આવે છે તેમને કાઢી મૂકતા નથી. આજે જગતમાં આપણે જાણીએ છીએ, જોઈએ છે, આપણે વિશ્વાસી ભાઈ બહેનો તરીકે આપણે જોઈએ છે, ઘણા બધા લોકોને પ્રભુની જરૂર છે. ઘણા બધા લોકોને ગાઈડન્સની જરૂર છે. ઘણા બધા લોકોને કાઉન્સેલિંગની જરૂર છે. ઘણા બધા લોકોને બેઠા કરવાની જરૂર છે. ઘણા બધા લોકોને જોબની જરૂર છે. ઘણા બધા લોકોને માટે સંગતિની જરૂર છે. ઘણા બધા લોકોને સાચો શિક્ષણ મળે એની જરૂર છે. એક ધાર્મિક ગ્રુપ પ્રભુના ગીતો ગાતું ગાતું જતું હતું અને બીજી સન્ડે પ્રભુનો સ્વીકાર કર્યો. આપણા જીવનમાં એવું કોઈ ગીત છે કે જેના દ્વારા બીજા કોઈનું બદલાણ થઈ શકે છે? શું આપણે કોઈ એવું ગીત ભૂલી ગયા છે? દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, રડી રહ્યા છો, નિરાશ છો, હતાશ છો, માની યાદ આવે છે, પિતાની યાદ આવે છે, ભાઈની યાદ આવે છે, પતિની યાદ આવે છે, પત્નીની યાદ આવે છે, દીકરાની યાદ આવે છે, દીકરીની યાદ આવે છે, જૂના સંબંધો, જૂના પ્રેમ ભર્યું વાતાવરણ, કુટુંબ, છૂટી ગયેલું પરિવાર યાદ આવી રહ્યું છે. પ્રભુ કહે છે, મારી પાસે આવો. સુંદર ગીત છે, ભજન સંગ્રહમાં 205 નંબરનું ગીત. અંગ્રેજીમાં વોટ અ ફ્રેન્ડ વી હેવ જીસસ. હિન્દીમાં ક્ષમા કરજો, ગુજરાતીમાં ઈસુ જેવો મિત્ર કોણ છે? હાલેલુયા. કેમ કે બધી ચિંતા લઈને જતા નથી આપણે ઈસુ પાસ. આજે સાંજે આપણે બધી ચિંતા લઈને ઈસુ પાસે જઈએ અને આપણા એ દિવસોનું સ્મરણ કરીએ જ્યારે આપણે પ્રભુને જીવન સોંપ્યું હતું. શું આજે આપણે ખરેખર પ્રભુની સાથે જોડાયેલા છે? એ બી ગયા છે, પ્રભુથી દૂર થઈ ગયેલા છે, હતાશ છે, નિરાશ છે? તો ફરી એકવાર આપણી જાતોને આજે આપણે ચકાસી લઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આપણે આગળ વધીએ.
વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ, અમે તમને ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ. તમે આખો દિવસ અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમારી ચિંતાઓ દૂર કરી, અમારી જરૂરિયાતો પૂરી પાડી પ્રભુ. અને સર્વ જગ્યા પર પ્રભુ તમે અમારી સાથે રહ્યા. અને પ્રભુ, એવી દરેક જગ્યા જ્યાં પ્રભુ તમે તમારી અદ્ભુત કૃપાથી અમારું રક્ષણ કર્યું, અમને બચાવ્યા, અમને સંભાળ્યા, નુકસાન થવાના ભયથી બચાવ્યા, તમારો પ્રેમથી અમને ભરી દીધા, અમને એવું હૃદય આપ્યું કે પ્રભુ જેમાં તમારો પ્રેમ હોય અમે બીજાઓ સાથે આનંદથી વર્તી શક્યા. જો કદાચ અમારું આજનું કોઈ જગ્યા પર એવું વલણ છે કે જે તમને પસંદ પડ્યું નથી, કોઈક રીતે એવી રીતે વર્ત્યા છે કે જે તમારા ધોરણની બહારનું છે, પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમને ક્ષમા કરજો. કોઈના વિશે, કોઈના માટે ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં પ્રભુ તમને ન ગમતી બાબતો કીધી છે તો તમે અમને માફ કરજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહો. જે તમારા વાલા બાળકો ઓનલાઈન છે, સાંભળી રહ્યા છે, બીજાને મોકલી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, તેઓને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. જે કોઈ તેમની મુશ્કેલી હોય, મૂંઝવણો હોય, ચિંતા હોય, જરૂરિયાત હોય પ્રભુ આજે તમે એને નોંધમાં લેજો પ્રભુ. અને ખાસ પ્રભુ નોંધમાં લઈને તેમની એ બાબતોને પ્રભુ તમે દૂર કરજો. ઘણા બધા તમારા બાળકોને અલગ અલગ પ્રકારના આશીર્વાદની જરૂર છે પ્રભુ. ઘણા બધા લોકો માંદા છે પ્રભુ, સિઝન એવી છે પ્રભુ, વરસાદ છે, ઠંડી છે, ગરમી છે, ઘણા વૃદ્ધો, વડીલો, એકલા પડી ગયેલા લોકો, ઘણા બધા એવા કમજોર હૃદયથી, શરીરથી, કેન્સરગ્રસ્ત, ટીબી, HIV, જાત જાતના તાવ અને હૃદયના, લોહીના, નસોના, આંખના, કાનના, ગળાના, કરોડરજ્જુના, હાડકાના, ચામડીના, મોંના, દાંતના, પીઠના, પાંસળીના, ફેફસાના અને પ્રભુ લીવરના, કિડનીઓના, પ્રભુ જઠરના, અપેન્ડિક્સના, પ્રભુ હાથ પગના, ઘૂંટણોના, કૃપાળુ પ્રભુ એમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો. જેઓના ત્યાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR, ખોટા તોમતો અને પ્રભુ ફેમિલી કોર્ટના લડાઈ ઝઘડા છે, પતિ પત્નીના, બાળકોના, કુટુંબના, મિલકતના, જમીનના, મકાનના, બાઉન્ડ્રી વોલના પ્રભુ આ બધા લડાઈ ઝઘડાઓ તમે હંમેશા માટે તમે દૂર કરી દેજો પ્રભુ. વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, તેમને લગ્નનો આશીર્વાદ આપજો, બાળકનો આશીર્વાદ આપજો, તેમની જોબને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ તેમના બિઝનેસને, આવકના સાધનોને આશીર્વાદિત કરજો. IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. ભણવાને માટે અને નોકરીમાં પ્રમોશન માટેની બધી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો એવી પ્રાર્થના કરે છે. દરેકને સારું સ્વાસ્થ્ય આપજો. દેશ અને વિદેશમાં રહેતા સર્વ લોકો પર તમારો આત્મા રેડી દેજો પ્રભુ. તમારી સેવિકાનું ખેતર પ્રભુ જેમાં અવૈધ નામો છે એ પ્રભુ નીકળી જાય અને પ્રભુ એમાં તેમને જીત મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અને જે કંઈ શૈતાન દ્વારા દુષ્ટ કાર્ય છે પ્રભુ એનો નાશ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગ્યો, વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો એવી અમે તમને
પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પરમેશ્વર પિતા જેઓ બદફેલીમાં છે, દારૂમાં છે, જુગારમાં છે, વ્યસનોમાં છે, ખરાબ રસ્તાઓ પર છે પ્રભુ, તેઓને તમે પશ્ચાતાપ કરે એવા હૃદય આપજો, પશ્ચાતાપ કરે એવું હૃદય આપજો, પાછા ફરે, તેનો નાશ ન થાય એવું થવા દેજો પ્રભુ પિતા. ખાસ પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. જે બે બાબતો તમને કહી છે પ્રભુ, અને પ્રભુ આકાશના ઈશ્વર, અમે તમને વિનંતી કરીએ છીએ, કૃપા કરો, દયા કરો. બધું અશક્ય છે પણ તમે સારાને કહ્યું એમ વિશ્વાસ કરે છે. શું યહોવાને કંઈ અશક્ય છે? અમે બંને બાબત જોઈ શકીએ એના માટે અમારા પર તમે દયા કરો. દરેક સેવક સેવિકાઓની સેવાને આશીર્વાદિત કરજો. દરેક સેવક અને સેવિકાઓના ઘરોનું તમે ભરણો પોષણ કરજો. અને જે લોકો પ્રભુ અમારી માટે પ્રાર્થના કરે છે, પોતાના હાથોને પ્રભુ ખુલ્લા કરે છે, બીજાઓને શેર કરે છે, સાંભળે છે, સાથ આપે છે, મુશ્કેલીઓમાં અમારી સાથે છે, ત્યારે પ્રભુ દરેકને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. હમણાં સુધીમાંથી ભૂલોને માફ કરજો, રાત્રે મીઠી નિંદ્રા આપજો, પાપોની ક્ષમા કરજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો, અને સવારમાં તમારું ભજન કરતી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.